અયોધ્યામાં રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં દિવાળી પર્વ જેવી ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટવાસીઓમાં પણ રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરમાં ઠેર ઠેર મંદિરો, દુકાનો અને મકાનો પર ધજા પતાકા લગાવવામાં આવ્યા હતા। શહેરના સામાકાંઠા વિસ્તારમાં રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે। પેડકો રોડ સહિતના વિસ્તારનો ડ્રોન વિડીયોનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। 22 તારીખે શહેરના વિવિધ મંદિરોમાં આરતી અને પ્રસાદના આયોજન કરાયું છે। આગામી 22 જાન્યુઆરી એટલે કે સોમવારે ફરીથી દેશની અંદર દિવાળી છે તે આવવા જઈ રહી છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે જે છે તે યોજાવા જઈ રહ્યો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેના હસ્તે આ મુહૂર્ત છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે યોજાશે, જેને લઈ એક માહોલ છે સમગ્ર દેશની અંદર રામમય માહોલ છે તે બન્યો છે, જેને પગલે ક્યાંક ને ક્યાંક આ આખું વાતાવરણ છે તે વાતાવરણ પણ હાલ રાજકોટમાં છે તે જોવા મળી રહ્યું છે। રાજકોટમાં પણ ઠેર ઠેર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી છે તે થવા જઈ રહી છે। મંદિર હોય કે મકાન હોય કે પછી આખે બજાર હોય, આ તમામ જગ્યાઓને છે તે રોશનીથી અને ધજા પતાકાઓથી છે શણગારી દેવામાં આવી છે। મહત્ત્વનું છે કે જે ભગવાન શ્રી રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સમગ્ર શહેરમાં છે તે વિવિધ જગ્યાએ LED મૂકી અને આ લાઈવ પ્રસારણ છે તે નિહાળવામાં આવશે। ત્યારે મહત્ત્વનું છે કે હાલ છેલ્લા 2 દિવસથી શહેરની આવેલા તમામ મંદિરો હોય, દુકાનો હોય કે પછી શહેરના અલગ અલગ વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોમાં છે ત્યાં લાઇટિંગ છે તે લગાવી અને સુશોભિત કરવામાં આવ્યું છે। મહત્ત્વનું છે કે રાજકોટનો જે એક વિસ્તાર છે, વિસ્તારની અંદર 11,000 જેટલી દુકાનો છે, તમામ દુકાનોમાં પણ છે એક સાથે રોશની લગાવી એક રમણીય નજારો છે તે જોવા મળી રહ્યો છે। મહત્ત્વનું છે કે જ્યારે ભગવાન શ્રી રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સમગ્ર શહેરની અંદર વિવિધ શોભાયાત્રાઓ, મહાપ્રસાદો અને વિવિધ મહાઆરતીઓના પણ આયોજનો છે તે થવા જઈ રહ્યા છે। ત્યારે હાલ જે કહી શકાય કે એક રાત પડતા જ રાજકોટની અંદર રોશનીમય અને એક દિવાળી જેવો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।